જૂનાગઢમાં વંથલીમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। શાહપુર નજીક ગેરકાયદે ધમધમતી રેતીનો પ્લાન્ટ મળી આવ્યો। કોઈ પણ મંજૂરી વગર આ રેતીનો પ્લાન્ટ ચાલી રહ્યો હતો। પોલીસ મામલતદારની ટીમની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રેતીની ચાળી અનઅધિકૃત રીતે વેચાણ થતું હતું। સ્થળ પરથી રેતી ભરેલા 7 ડમ્પર અને એક લોડર સીઝ કરાયું। રેતી ભરેલા તમામ ડમ્પર વંથલી પોલીસ સ્ટેશન ખાતે રખાયા। અંદાજિત 3 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। વાહન માલિકો સામે નિયમ ભંગ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। અમારી ટીમ એટલે ખાણખનીજની ટીમે બાતમીના આધારે વંથલી રોડ ઉપર તપાસ ચેકિંગની કામગીરી હાથ ધરેલી, જેમાં શાહપુર નજીક રોડની નજીક જ એક પ્લાન્ટ હતો, જેમાં પ્લાન્ટમાં કોઈ જ મંજૂરી હતી નહીં અને ત્યાં નહીં હોય તો 7 ડમ્પરો અને એક લોડર હતું, જે અનઅધિકૃત રેતી ભરેલા ડમ્પરો હતા તમામ। જે ડમ્પરો સીઝ કરવાની કામગીરી અમારી ટીમ સાથે મળીને પોલીસ ટીમે પણ જોડાઈ અને મામલતદારની ટીમ પણ અમારી સાથે જોડાઈ। આ તમામ ડમ્પરો સીઝ કરીને વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખેલ। તમામ વાહન માલિકો જે કમિશનરશ્રીનો પરિપત્રનો ભંગ કરેલો હોય અને તેમની વિરુદ્ધમાં જે ધોરણસરની કાર્યવાહી કરવાની હોય એ તપાસની કામગીરી હાલ અમારી ટીમ દ્વારા ચાલુમાં છે।